બે મહિના અને 3 દિવસના જેલવાસ બાદ આખરે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુક્ત થશે. ગુજરાત હાઈકોર્ટે તેમને વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે. આ જામીન તેમને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે મળ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ આરવી વોરા અને કિશોર જે તડવીએ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટેની મંજૂરી માંગવાની અરજી કરતા નામદાર કોર્ટે શરતી વચગાળાના 3 દિવસના જામીન મંજૂર કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટે સત્રમાં હાજરી આપવા માટે તેમના 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે તેમને 8 થી 10 સપ્ટેમ્બર સુધી પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા છે અને એ બાદ તેઓ ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું છે. આમ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકશે. નામદાર કોર્ટમાં અમે 10 તારીખે વિધાનસભાનું સત્ર 10 તારીખ સુધીનું છે, 8 થી 10 તારીખ સુધીનું. એના માટે અમે કામચલાઉ જામીન અરજી કરેલી હતી વોરા સાહેબ સાથે. હું જોઈન્ટમાં હતો અને તેમાં નામદાર કોર્ટે આજે એમની અંશત જામીન અરજી મંજૂર કરેલી છે. એમાં 8, 9 ને 10 3 દિવસ માટેની જામીન અરજી મંજૂર થયેલી છે. જેમાં એવું છે કે એમને 8 તારીખથી 10 તારીખ સુધી વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે જાતે પોતાના ખર્ચે પૈસા ભરેથી જાપ્તા સાથે જામીન અરજી મંજૂર કરેલા છે. 8 તારીખથી 10 તારીખ સુધી ગાંધીનગર જાપ્તા સાથે રોકાશે. 10 તારીખે પરત પાછા વડોદરા જેલમાં આવી જશે.